બહાર આવો, મસ્ત મજાનો વરસાદી માહોલ જામે હોય અને અંદર જો ઘરમાં આપણે આ રીતે છોલે આલુનો ચટપટો તીખો તમતમતો ચાટ એની ઉપર ખાટી મીઠી તીખી ચટણીઓ સાથે જો બનાવીને એન્જોય કરશો ને તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે. અને સાંજે ડિનરની અંદર પણ તમે આ ચાટ બનાવી શકશો. સાંજની નાની મોટી ભૂખ માટે પણ બનાવીને તમે ખાઈ શકશો. તો છોલે આલુનો ચાટ બનાવવા માટે અહીંયા મેં આ રીતે પોણો કપ જેટલા કાબુલી ચણા લીધા છે. આ કાચા ચણાને અહીંયા મેં ઓવરનાઇટ માટે કે પછી 7 થી 8 કલાક માટે આપણે ગરમ પાણીની અંદર પલાળી દઈશું. ચણા છે ને ફૂલીને ડબલ થઈ જશે અને તમે જોઈ શકો છો આ રીતે ચણા થઈ જશે. હવે ચણાનું પાણી છે ને આપણે નિતારી લેવાનું છે. તો આ રીતે ચણા સરસ રીતે કાચા ના રહેવા જોઈએ. મીન્સ કે જ્યારે તમે પલાળો છો ને પાણીની અંદર ત્યારે એને 7 થી 8 કલાક તો મિનિમમ એને પલાળવા દેવાના છે. આ રીતે ફૂલી જાય ને એટલે પાણી કાઢીને કુકરમાં એડ કરી દઈશું. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું કે પછી અડધી ચમચી મીઠું અને 2 કપ ભરીને પાણી એડ કરી દઈશું. કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસ પર મૂકી દઈશું કુકરને અને મીડિયમ ગેસની ફ્લેમ પર અહીંયા આપણે 8 થી 9 વિસલ કરી લઈશું. ત્યાં સુધીમાં ગ્રીન તીખી ચટણી બનાવી લઈશું. તો મિક્સર જારની અંદર લીલા ધાણા 1 મુઠ્ઠી એડ કરી લઈશું. દાંડલી સાથે 3 થી 4 લસણની કળી, 2 આદુના ટુકડા અને તીખા લીલા મરચાં તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરી દેવાના. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અહીંયા મેં ઝીણી નાયલોન સેવ લીધી છે એને પણ એડ કરી દઈશું. જે અહીંયા 1 મોટી ચમચી છે. લીંબુનો રસ એડ કરી દઈશું. તો બધી જ વસ્તુ એડ કર્યા પછી અહીંયા 1 થી 2 આઈસ ક્યુબ એડ કરીશું અને ચપટી ખાંડ એડ કરીશું. આઈસ ક્યુબ એડ કરવાથી ચટણીનો કલર એવો જ જળવાઈ રહેશે, એકદમ ગ્રીન જ રહેશે. અને પોણો કપ જેટલું પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. તો ચાટમાં ખાવાની તીખી તમતમતી ચટપટી આપણી ગ્રીન ચટણી તૈયાર છે. હવે મિક્સ કરી લઈશું અને કોઈ પણ એક વાસણની અંદર કાઢી લઈશું. ચટણીને સાઈડ પર રાખી દઈશું. જો તમને ઠંડી ચટણી પસંદ હોય તો તમે ફ્રીજની અંદર પણ સ્ટોર કરી શકો. હવે આપણે ચણાને ચેક કરી લઈશું. તો મસ્ત મજાના ચણા બફાઈ ગયા છે. આ રીતે પ્રેસ કરતાં પ્રેસ પણ થાય છે અને ચણા આખા પણ રહ્યા છે. તો એનું પાણી કાઢીને નિતારીને એક વાસણમાં લઈ લઈશું. તો આ રીતે અહીંયા મેં ચણાનું બધું જ પાણી કાઢી દીધું છે. પ્લેટને સાઈડ પર રાખીશું અને તેલને ગરમ કરી લઈશું. તો અહીંયા મેં મોટા 3 ચમચા જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય ને એટલે 2 કાચા બટેટાને છાલ કાઢીને મીડિયમ સાઇઝમાં રીતે કરી દેવાના અને તેલની અંદર જ એડ કરી દેવાના. જો તમે નોનસ્ટિક પેન લેતા હશો ને તો વધારે સારું રહેશે. જે બટેટા છે ને નીચે છે ને તળિયે બેસશે નહીં. કે પછી સ્ટીલનું તમે પેન લેતા હોય તો થોડું જાડું વાસણ લેવાનું જેનાથી બટેટા નીચે બેસે નહીં અને થોડી મીડિયમ હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરી લેવાના. મીઠું એડ કરશો અને ઢાંકીને ફક્ત 3 થી 4 મિનિટ સુધી રહેવા દઈશું ને એટલે ઉપર થોડું ક્રિસ્પી કોટિંગ આવવા લાગશે. વચ્ચે એક વખત હલાવતા રહીશું અને તમે જોઈ શકો છો આ રીતનું ઉપર ક્રિસ્પી કોટિંગ થઈ જશે. પોટેટોને ઉપર એક્સ્ટ્રા જે તેલ છે એ તમને જો વધારે લાગતું હોય તો બધું જ કાઢી દેવાનું અને મસ્ત મજાના ક્રિસ્પી આપણા બટેટા તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી પણ રહેશે અને ચડી પણ ગયા છે એ પણ આપણે કૂક કરી લઈએ તો આ રીતે ચમચીની મદદથી દબાતે એકદમ ઇઝીલી પ્રેસ પણ થાય છે એટલે બટેટા આપણે ચડી પણ ગયા છે. તો બટેટાને મિક્સ કરી લઈશું અને એની અંદર હવે આપણે જે બાફેલા છોલે હતા ને એ એડ કરી દઈશું. તો આ રીતે ચણા જે હતા એ બધા એડ કરી દેવાના છે અને મસાલા કરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે મસાલા કરીએ ત્યાં સુધીમાં, જેથી મસાલા છે ને બળી ના જાય. અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું. થોડો એવો ધાણા જીરું પાવડર એડ કરીશું અને અહીંયા થોડો લાલ મરચું પાવડર એડ કરીશું. તીખાસ પ્રમાણે એડ કરવાનો છે. જો તીખું ઓછું ખાતા હોય તો તમે કલર માટે થોડો કાશ્મીરી મરચું પાવડર પણ એડ કરી શકો. થોડો એવો ગરમ મસાલો એડ કરી દઈશું અને અહીંયા આમચૂર પાવડર એડ કરીશું. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ 1 લીંબુનો રસ એડ કરી શકો છો ખટાશ માટે, પણ આમચૂર પાવડરનો ફ્લેવર અને ટેસ્ટ સરસ આવશે. જો હોય તો તમે આમચૂર પાવડર એડ કરજો. આ રીતે 1 થી 2 ચમચી જેટલો એડ કરીશું કેમ કે જે આ ચણા અને જે બટેટા છે ને એકદમ ખાટા મીઠા અને તીખા હશે ને તો ચાટ ખાવાની ખૂબ જ મજા આવશે. અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો અને શેકેલા સૂકા મરચાંનો પાવડર એડ કરીશું. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને બરાબર મિક્સ કરી દઈશું. તો એકદમ ચટપટો મસ્ત મજાનો અને કુરકુરીત એકદમ કુરકુરો હશે. જે તમે પોટેટો ખાશો ને તો એકદમ ક્રિસ્પી પણ લાગશે તમને. અને આ રીતે ચણાને પણ થોડી વાર ક્રિસ્પી થવા દેવાના છે એટલે એકદમ ચણા અને બટેટા છે ને મસ્ત મજાના થઈ જશે. મસાલા સાથે કોટ પણ થઈ ગયા છે. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એમને જ ખાવાની મજા આવે, જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને એવા આપણા આલુ અને છોલે બંને તૈયાર થઈ ગયા છે. તો પ્લેટમાં કાઢી લઈશું. હવે એની ઉપર થોડું એવું મીઠું દહીં એડ કરી લઈશું. તીખી તમતમતી ધાણા
ફુદીનાની બનાવી ચટણી એડ કરીશું, ઉપરથી ખજૂર આંબલીની ચટણી, ગળી ચટણી એડ કરી લઈશું અને ઉપરથી થોડો એવો ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર, ઉપરથી નાયલોન ઝીણી સેવ અને ડુંગળીના લચ્છા એડ કરીને સર્વ કરીશું. તો વરસાદની અંદર ખાવાની મજા આવે ને એવી ચટપટો ચાટ આપણો તૈયાર છે. અલગ અલગ ચાટ આપણે ઘરે બનાવતા હોઈએ છીએ, પણ આ ચાટ બનાવીને ટ્રાય કરજો. તમારા ઘરમાં પણ બધાને બહુ જ ભાવશે. તો કેવી લાગી રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.